સો હેલો ગાઈઝ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. શું આવતીકાલે આપણે ઉત્તરાયણ છે, જસ્ટ એના માટે હું આજની રાતે ટાઈમ થયો છે 8:44 થઈ છે. શું મમ્મી પપ્પા લોકો છે ને તે બહોળા ગયા છે, રિયા મમ્મી પપ્પા એ લોકો તૈયાર ઉત્તરાયણ કરવાના. મને કે ચાલ તું, પણ મેં કીધું મારે હોમવર્ક થોડું કરવાનું છે એટલા માટે મેં નથી આવતો. બટ હોમવર્ક તો પતી ગયું છે મારું. જસ્ટ હવે આપણે પતંગની કિન્યાર બાંધવાની છે. બસ પતંગની કિન્યાર બાંધીશું, પછી જસ્ટ વેટ કરવાનો છે બસ. આ નૈતિકને મેં કોલ કર્યો છે, કોલ ઉઠાવે છે કે નહીં જોવા જોઈએ. એ ઉઠાવી લેશે તો આપણે પછી એને હાથે આપણે બંને કિન્યાર બાંધશું. સો જસ્ટ નૈતિક આવે તમને મળું. સો હેલો મિત્રો, નૈતિકભાઈ આવી ગયા છે. ચાલ આવે આ ભાઈને શરમ લાગે છે તો પતંગના દોરાને દેખો. બાકી પોરકાનો દોરો છે, જે દેખી શકો તમે દોરાની હાલત. શું થોડીક પતંગો છે આપણી જોડે. આ તો થોડીક પતંગ છે, બીજી ઉપર છે. તમે દેખાતી હશે આઈ થિંક. કઈ ગયા બધી પતંગો નીચે જાય. તો મેં નૈતિકભાઈ છે ને વિક્રમભાઈ આવે છે, એ ભાઈ જમીન આવે છે. તો એ આવે એટલે પછી અમે લોકો ચાલુ કરીએ. હવે નહીં આવે ચાલુ કરી દઈએ. અમે લોકો શરૂઆત કરીએ છીએ કિન્યા બાંધવાની. બધું જ મારું છે, પૈસા બધું જ મેં લાવ્યો છું મારું. નૈતિક પતંગ કઈ લાવી પતંગ સિંગમ કઈ જાવ કાંઈ નહીં. અમે ચાલુ કરી દઈએ અને વિક્રમભાઈ આપણે વિક્રમભાઈને પછી જોઈએ આવે તો ચાલો શરૂઆત કરી લો. तो हेलो गाइस, अब ये देखो मैंने पतंग किन्या बनता तो हम लोग लाइव था एना માટે જસ્ટ એમાં સ્મિત કે અંદર આવ્યા. અમને કીધું કે ચલો જેને કોણ ખાવા એટલે અમે આવી ચોકડી પર એ સમૂહની દુકાન બેઠા છે. તો અમે ડાયરેક્ટ જસ્ટ આવી ગયા એ લોકો ફાવી ગયા આવીને. તો ઘરે જે ઠંડીમાં મજા આવે. આમની મહેરબાની, આમની બોલીમાં આમ લોકો નહીં આવ્યા. નહીં દેખ સો હેલો ગાઈસ, અત્યારે મેં રેડી થઈ ગયો છું. દેખો અને બધાને ગુડ મોર્નિંગ. કાલ રાતે અમે લોકો ચોકલેટ ગયા હતા, ડાયરેક્ટ રાતે આવીને હોઈ ગયો હતો મેં થોડીક કિન્યાર બનીને. નબ્બી વાગ્યા છે જસ્ટ. સારા મેં આજે વહેલું ઉઠી ગયો, કામ ખબર નહીં આજે ઉઠી ગયું વહેલું. તો મેં રેડી થઈ ગયું છું, નોર્મલ કપડાં પહેરે છે. હવે થોડી વાર ઉપર જઈએ ચા નાસ્તો કરીને. તો મેં ઉપર જઈને ડાયરેક્ટ મળીશ. અત્યારે કોઈ ચગાવતું નહીં હોય કારણ કે મેં વહેલું ઉઠી ગયો છું. એમાં જે થોડી વાર ઉપર કંઈ તો હું બતાવું. મેં ઉપર તો આવી ગયો છું ને હવે જસ્ટ વેટ કરું છું કે થોડું બધા ચડે ઉપર કે પતંગ જગતી નહીં. ખાલી 3-4 પતંગો જાગે છે. ઠંડી પણ બહાર એટલી બધી લાગે છે ને કે પૂછો જ ના. તો મેં બ્રેકફાસ્ટ કરીને ઉપર આવ્યો છું ને બીજું જસ્ટ એવું આવી જાય કે થોડું હોમવર્ક કરું થોડું બાકી છે. તે 7:42 કે 7:54 થઈ છે. તો જસ્ટ હવે થોડું વેટ કરીએ. કોઈ આવતું હોય પીંસું તો એને લઈને જઈશું ઉપર. સો જસ્ટ આવે એટલે પર જઈએ તો એને હોમવર્ક કરું અને એન્ડ મારું લુક બતાવું તમને. સો હેલો ગાઈસ, અभी देखो जस्ट मैं बाहर निकला तो બધા ચગા ચડે એટલા માટે પતંગ લઈને ને વ્યૂ દેખો. પતંગો ચગે તો છે થોડીક જઈએ હવે ઉપર. મિત્રો અત્યારે મેં ઉપર તો આવી ગયો. દેખો કે પતંગો ચગવાનું ચાલુ થઈ ગઈ છે. ચિરાગભાઈ ધાબે ચડીને ચગાવે છે ને પેલા આપણા વિક્રમ જાડીઓ દેખો. વિક્રમ ચાલો ઉપર આય. ઓકે તો હવે આપણે જગાઈએ પતંગ મસ્ત રીતે. વિક્રમ પછી મળું. તો અત્યારે હું છે ને જસ્ટ નાસ્તો એટલે બોડી લેવા જઉં છું. હવે મને ભૂખ લાગી છે કેમ કે ઉપર ગયા તો પતંગો ચકતી નહીં બધા એના માટે. તો તકસું મળે તકસું ખેંચી છું. મજા આવશે તકસું ખેંચી. ઓ કયું પાડી દુકાન જો જાવ છે આમ જ. પતંગ નહીં જગાવી કહીને ચલો આવજો. હેપી ઉત્તરાયણ કહીને આપણે દુકાન જઈએ. શું દેખો હમણાં મેં આવી ગયો છું દુકાન તૈયાર જઈને.
ડાયરેક્ટ કુશની દુકાન તો મને કુશને મેં તો મળવા દીધો મેન તો પણ એ મળ્યો ને એટલા માટે કંઈ નહીં. એટલે સૌથી બેસ્ટ આ રાશુ ટેપ કેમ કે પતંગ પર મારવા માટે કેમ ફાટલી પતંગ બધી બહુ છે એટલા માટે આ બાંધે અને આજે પડેગા રાજુ તો ખાઈને હવે ઉપર જઉં છું. ધવલ લોકો ઉપર છે કે ધવલ લોકો બધા ઉપર ગયા છે એ લોકો જોડે હવે મજા કરીશું ઉપર. નૈતિક આવશે સૌ ને તો ફ્રેન્ડ લોકો આવવાના જ છે અમે ઘરે તો બધા આવશે એટલે ઉપર જઈએ મળે તમને. સો હેલો ગાઈસ દેખો ધવલભાઈ ક્યાં દેખો ધવલભાઈ ક્યાં ધવલભાઈ ક્યાં એ લપેટ બહાર ભેજે પછી ભેજ બહાર ભેજ એટલે વિચાર કરો તમે કેવી ચગાવતા હતા. ગુજરાત થઈ ગયું છે ઇલીગલ ભાઈ ઇલીગલ ચાઇના ગુજરાતના લીધે આ મેં તો ગુજરાતના લીધે થોડો છૂટ્યો ના એટલા માટે ઘટી રહી છે પતંગ. આ ગુજરાત પડી રહે એટલા માટે યાર. તો હવે આપણે પતંગ ચગાવીએ 300 મજા આવે છે કે નહીં આવતી. ચાઇના ઇલીગલ तुम्हारे पे केस होगा भाई. पता कर दौड़ो में छोकरा गोल्ड चाइना भाई देखो 10 मिनट चाइना में फुल पैसा वसूल છે. આ ઘરની બની જગ્યાએ ને બીડી પતંગ બહુ તું લંબાઈ કોઈ પતંગ દેખાતી નહીં અને પેલા બધા બહુ બેસી કાઢ્યા કે ફૂલ ફોર્મમાં ચાલે ધવલભાઈ ભૂગોવાળી રાગ આવી ગયો. આઈફોન વાળો દેખો વિપુલભાઈ આ છે આઈફોન વાળા. ઓ વિપુલ કઈ ધાબે છે देखो पेलो रे ओ विपुल ए विक्रम देखो गाइस लोग जिनल सो मित्रों खुशी आई गई છે આપણે ધાબે શરમાઈલી 13-14 પેજ કાપવાના સિનેમેટિક વિકોભાઈ આવશે ત્યાર પછી આઈફોન સીધા કરે છે આખો દિવસ કે બોલવું નહીં ખુશી કરે છે આપણી હા ભાભી. જો આપણા દેખો આ મોડલ છે આ કેમેરામેન છે પતંગબાજ છે ને આપણે યુવી બ્લોગર છે ને આ ભાઈ લેટી છે ઓ ભાઈ ડાન્સર રોહુભાઈ ઓ રોહુભાઈ સસ્તા રોહુભાઈ દેખો કઈ નહીં ઉત્તરાયણ કરે છે બહુ મોટી વાત છે. દેખો એમના દાદી ઓફ થઈ ગયા છે તો છતાં ઉત્તરાયણ કરે છે એટલે મને થોડું કેમ થાય બટ કઈ નહીં યાર કરે છોકરો છે નાનો. તો એસએમડી સો હેલો ગાઈસ નૈતિકભાઈ આવી ગયા છે. દેખો એમને સેલ્ફી સ્ટિક પર ઉતારું છું વિડીયો. પિન્સો ચાલ જગાઈ છોકરાને તો ખાલી એક જ કામ ફુગ્ગો રહેવાનો. કેવું હિમાંશે નથી જગ્યાએ પતંગ ચગાવતો નહીં આવડતું જો ખાલી એમની એક્શન જો. હાય ગાઈસ ચલો પતંગ ફૂગો ચાલો નૈતિક બસ બંને નો હેલો બર્ડ. સો ગાઈસ અત્યારે અમે લોકો છે ને છો હવે તો અલા ના વગાડો લા મેં છે ને ખાલી કાને એક પતંગ જગાઈ છે ને હજી ચોકે છે દેખો હા એટલી મસ્ત પતંગ છે આ ભેડકો છે અહીં મસ્ત જગાવજો પતંગ દેખાતો તો નહીં જોઈ બટ એ મજા એટલી કાને જોઈને તે પડી જાય. તો મિત્રો અત્યારે દેખો મારા હાથમાં છે ને કટઆઉટ થઈ ગયા એટલે થોડા આંગળીઓ કટ થઈ ગઈ એટલા માટે મેં થોડું આ નીચે ટેપિંગ કરવા માટે આવ્યો છું. અને કાર્તિક ડોન ધમાલ પાસે ગયા એટલે લોકો કઈ એમ એના મમ્મી લોકો જોડે ગયો જ કઈ ગુલ્લે પણ ગયો છું. સો હવે મેં થોડું ઉપરથી પતંગ જગાઈ સો પાછા. સો ગાઈસ અભી ખરેખર મને બહુ ખતરનાક થયું છે યાર આ બ્લડ
આ બ્લેડ બહુ અંદરથી બેસી ગઈ યાર, બહુ ખરાબ આવી ગયું છે યાર. ચિરાગ લાઈ ટેપ કર યાર. સો હેલો ગાઈસ, એક સિચ્યુએશન મારી ખરાબ થઈ ગઈ છે. એટલું તો બ્લડ નીકળી ગયું છે મારા આમાંથી, બહુ જ દુખે છે યાર. ખરેખર મને મન ઉતરી ગયું પતંગ ચગાવવાનું, મને નહીં થતું, ખેંચ જ નહીં માંગતી. શું હવે કશું નહીં, હવે મેં દેખો બહુ ખરાબ આવી ગયું છે, બ્લડ નીકળી ગયું મારું તો આગળમાંથી. કંઈ નહીં, હવે છે ડાયરેક્ટ નીચે જઈશ, નીચે જમીન આવું પાછું ઉપર આવીશ. બાય બાય. દેખો ભાઈ ઉત્તરાયણની મજા. આ યુવીને પણ હાથમાં, તમે તો કઈ થવાનું છે નહીં, આ તો આશિક છે બધા સેટિંગો વાળા. કઈ કઈ ઓ યા શું થયું? ફુગ્ગો ઉડી ગયો યાસુનો, બાબા. ઓ ઢીંગલે બીજું આપું ગઈ, હડ્યો 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 આપણી જોડ. ઓ યાસુ જગો એક ગુલા જખમે માર સ્લાઇસ લે મારજે, બોલ એમ બહાર ના હાલતો, એટલે અંદર અંદર ભરાય એવું કર, ભર અંદર ભર, વાકેલામ ભર. तो हेलो गाइस, देखो अभी मैं जमीन ऊपर આવી ગયો છું, તો ગુલ્લે દેખો મિત્રો મિત્રો પતંગ ચગાવે છે. આઈ જાઓ ભાઈ, આઈ જજો, જેને આવું તો આઈ જજો. અરે ઉડે અંદર આપણા. હેલો ગાઈસ, આવો અમારે તે પતંગ આ દીકે પતંગ ની મસ્ત લાગે છે યાર. હેલો ગાઈસ, આ ચોરી કરને લે જાય, મજા તો નહીં આવતી. ગુલ્લિયાન તો મારો દેખો હાથમાં બહુ સરસ કટિંગ આવી ગઈ છે. બસ હવે જસ્ટ થોડી વાર વેટ કરીએ, હવે આપણે જગ્યાએ પતંગ પછી. બાય. સો ગાઈસ, દેખી શકો તમે લોકો મિતેશભાઈ પતંગ કપાઈ ગઈ છે. કઈ કેવું છે? ના ભાઈ, આપણી પતંગ તો જો આરે મી તો ઓરચા ગઈ છે. તાકો ને ધવલભાઈ ને બ્રો, કેવું મજા આવે ને? આપણો ઓલ ટાઈમ મજામાં જ છે બ્રો. પગમાં હું થયું? તું ખાલી ખ્યાલ મારી જોઈએ એકદમ મોટી તકન. ઓ ગુલશન, ફોટા બાર ફોટા બધા છોકરીને એ બૂટ સાફ કરી દો ને. જો 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 આવ આવ નાઈ ના આટો દે નાખી લા મારી કપાઈ ની જે પેને ભરવાઈ જાય આ ઊંડા ની દાખે આ કોઈ કાઢ્યા બોલા આ પેલા દત્તુ કા બોલે દત્તુ કા બોલે બુમ્મા ને ઓ દત્તુ કા જો 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 ખાલી હટે રે છોડ દો છોડ કાઈ રાખજે થોડી પતા નાલા એ ઇલીગલ હથિયાર નીકળી ગયો એટલે બોલું થી લાવ્યો દમા. સો ગાઈસ, અત્યારે દેખો મેં છે ને મસ્ત બધા મસ્તી કરેલો ઉપર ને મેં છે ને કપડાં ચેન્જ કરવા નીચે આવ્યો હતો. બધા ઉપર છે જ હજુ, મને કમ્ફર્ટેબલ નહોતું થતું ને બહુ ગરમી થતી ને બહુ થઈ ગયું, એટલા માટે દેખો સ્વેટર પહેરું છે નીચે, નાઇટી પહેરી દીધી નીચે. અને દેખો મેં ખાલી કહું છું ચીકી એક નંબર એક નંબર. તો ગાઈસ દેખો વિક્રમભાઈ આવી ગયા આપણા ઘરે, એમને ફૂલ પતંગ જગાવી, બધી બહુ પેચ કાપી મારી પતંગ થી. કેટલી કાપી હશે? બહુ કાપી. ખેંચી કેવી વાગે એટલે વિક્રમભાઈ ખાલી એક નંબર. એ બીજાનો વિડિયો છે એટલા પહેલા ઢાબા પરથી ચગાવો છો આપણે, અમને હવે કાપસો એ ઝૂમ કરશે. આ ભાઈની કાપી આપણે ત્યારે સમજ આવી છે. ચાલ મળીએ. આઈ ચાલ તું બધીમાં કાલે પણ કે ટાટા ને આજે પણ કહીએ છે ટાકા ટાટા લગાવ ગાડી બાજુમાં. આ ડાયલોગ આપણે ઊંચીમાં છે એટલે યાદ રાખજો. ઉપર જઈએ આપણે. ધવલભાઈ પાછા રિપીટ આવી ગયા, તમે જમી લીધું? નાલી ફીટ તો હાથમાંથી હાલી એટલે અહીંથી ધીરે 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 હઈલા અહીંથી હાલીને હાથમાંથી બતાડે. ઓ ભાઈ કેવી તો સરાય ને યાર. બાપુ કઈ કેવું છે? ના બાપુ બસ ખાલી એક જ સવાલ છે, આપણે કે પતંગ કોઈની બી હોય દૂર જ જવી જોઈએ. ઓ લપેટ ઉંદરભાઈ પતંગ ગઈ, પતંગ કપાઈ ગઈ કપાઈ ગઈ લપેટ લપેટ એક કપાઈ ગઈ. એક કાપી ને એક કપાઈ દી એને મારી પતંગ કાપી. અમીનાનું પતંગ થોડી આબાદ લઈ લે. નાચો નાચો આડે બાપુ
ધવલ એક વાત કહું છું, દર વખત કુનાલ લોકોની ગેંગ આવે ને અમારી પાસે ચકવાન પર આજ ગડે તમે લોકો આવી ગયા તો મારે તો ચકવાન જરૂર નહીં, કુનાલ તો આમ જ કાપી નાખે આ લોકો. બાપુ આપણી પતંગ દેખાય બાપુ. તમારી પતંગ કઈ બહુ દૂર છે બાપુ આટલે કેમથી દીખ રહી है देखो सामने. બાપ સૂર્યકાંત છે તે સૂર્ય આ બાજુ છે બાપુ, આ બાજુ છે પતંગ. તમારી પતંગ મને જ દેખાતી પહેલી વાત તો મારી આંખો ये देखाતો દેખાતી નહીં. થેન્ક યુ ભાઈ. શું કહેવાય આ વર્ષમાં તમે લોકો મારું બહુ સપોર્ટ કર્યો. હજી દર વર્ષ છે ને કુના લોકો મારી કાપી જ નાખે ને પતંગ તો ભાઈ તમારી ચોકે ખાલી પેલી ચોકે જો ખાલી સૂર્યકાંત બા ગિલ્યા હું થયું. દેખો ગાઈસ અત્યારે हम लोग શાંતિથી બેસી ગયા છે. મેન ગુલ્યાને તો હાલત ખબર નહીં ખરાબ થઈ ગઈ છે. મળવા ગઈ તો સેટિંગ ને તે ખબર નહીં કંઈ થયું હતું. એ લોકો લડ્યા હતા એકબીજા માથામાંથી મારતા હતા તો ગુલ્યાની કમરના થોડુંક એમ તેમ થઈ ગયું છે. એમ તો દેખો ફાટી ગયું છે, થોડું પતંગનું ઓપરેશન કરે છે. ઓપરેશન થઈ ગયું છે ભાઈ. હવે છે ને એને હાલત જો બૈરી જો રડે છે. તો દેખો હતા મિત્રો અમે લોકો જઈએ છીએ. મેન તો અમે બધું નાટ પાડીએ તમે ધમો નહીં માનતો. અમે આવીએ જ છીએ ભાઈ, અમે આવીએ જ છીએ. અમે પેલો દેખીને તો કરીએ જ અમને. અમે તો નાટ પડે છે કે લૂંટવું કે છે અમે લૂંટવા નહીં આવીએ તો તારી મારી દોસ્તી કર એટલા માટે અમે લોકો લૂંટવા જવું પડે માટે. વિપુલભાઈ પતંગ લેવા જવું પડે છે. શું કરવું હવે? કઈ લઈ જાય ખાલી પેલો ભાગે ખાલી પતંગ માટે. જો પતંગ મીઠો આવે છે જો પેલો વખત હવે લૂંટવી પડશે 5 પતંગ જેવું કે મિત્રતાનો સવાલ છે ભાઈ. હા તારી માં ટોંગો લાલ આવે છે મારો દેખો પેલા લોકો જો પેલા ખેતર में ચાલ્યા એ ચોર વે લાલ આઈ એવું કે ચલો પતંગ માટે તો શું શું કે છે? કરવું પડે છે. અમેઝિંગ. ચાલ આપણે એને ના ઝૂમ કર, આપણો બ્લોગ બગડી જશે. બ્રો ભાઈ 4 પતંગ નું મુહૂર્ત થઈ દેખો ગયું છે. મુહૂર્ત કરી દેજો આ લોકો. ના હાલત જો થઈ ગયો હે અને હાલત દેખો ખાલી લૂંટન ને આપડા. ને મારા ભાઈ મને હવે તો મેં પણ લૂંટન બની ગયો છું. લાઈ આ હું શું કરીએ તો ઢાલ લીમડા પર જતી જાય. ચાલો ચાલો બતાવ. મીઠા હું શું કરાવ સલાહ આમ લઈ જાય કે હું કરાવ આપણે મોટી પતંગ લૂંટી લે 4-5 ચાલો કઈ દેખો ગાઈસ આ પતંગ મને હાથમાં પકડાઈ જ જમાયા અને ખેતરોમાં લૂંટીએ છે. દેખો દેખો ગાઈસ આ કેનલ છે. હવે મેં જઉં છું ધીમે ધીમે. મને બહુ જ ધાક લાગે છે કેમ કે મેં છે ને કોઈ દિવસ આવ્યો તો પહેલાં બહુ કરતો હતો પણ આ બી કરતો નહીં. પતંગ નીચે પડે જ મારે ચલો હવે તો ઉપર જતો મેં જ્યારે જાઉં ઘરે મળીએ આપણે. દેખો યાર મેં હવે કેનલ પર છે ને રસ્તામાં જતા મેં તો વાતો કરી છે કે ધમો છે ને કઈ ગાયબ થઈ ગયો. દેખો પેલો તેલ સાઈડ છે. આ કાર્તિક ડોન મળ્યા આપણને. દેખો એક નવો માણસ આવી ગયો અને કેરો વાળો માણસ આવી ગયો. શરીરને મળવા ગયો તે લૂંટવા કા તો દેખો અમે મેન નીચે તો રસ્તામાં એક પતંગ લૂંટી ડાયરેક્ટ હાથમાં આવી ગઈ મારા નીતાના. अब मैं तो डायरेक्ट घर पे भाग रहे 200 रुपये लोग आवे के ना आवे तेल लेवा जाए. मन तो शर्म लागे दादा हमें जवानी के लूटने आए हो कैसे बता. हाँ हम चकाने वाले हैं. गुलिया निकालो चलो गुल्ले मारवाना चाहिए हमें. गुलिया की किडनी निकाल लो. कहाँ है? ये मारवाना चाहिए दिवस में. अबे पुष्पा झुकेगा नहीं इसको साला. सो गाइस देखो आ लोग दया बेटा बिस्किट खाया करे છે. बिस्किट लेना आ क्या ये दया ओ दया बिस्किट खा
મમ્મી લે તમે લઈ આવો ઉંદરિયા ફીટકો પૂરો ના કરી દો બરાબર સોનલભાઈને એન્ડર જગ્યાએ આપણે ગાડી ફૂલ લપાટવાળી નીચે મેં ક્યાં દેખો બધાને લવ લવ બધું કર્યું છે યુવા જગ્યા સો ગાઈઝ અત્યારે દેખો અમે પતંગ ચગાવીને ઉતરી ગયો છું નીચે અને આજે જે આપણે કર્યું એ પતંગ લૂંટવા પણ ગયા પતંગ ચગાવી પણ પતંગને ફાડી પણ પતંગને સેલેટઅપ મારી પણ બધું બહુ કર્યું છે શું હજુ દેખો હજુ વાસુ ત્રણ બાકી છે કાલે તેના માટે ખબર નહીં જોઈએ કે કાલ થશે કે નહીં થાય મારે હોમવર્ક બધું બહુ છે તો આજના બ્લોગને અહીંયા એન્ડ કરું છું તો મળીએ હવે નેક્સ્ટ મકર સંક્રાંતિ બાય બાય ઓલ ઓફ યુ